બંને રોડ છે, બંને રોડ પર પાણી ભરાઈ ગયા છે। ઉપરવાસમાંથી અમે બાર તરફ જવાના રોડ પર આવ્યા છે અને આ એ જગ્યા છે કે જ્યાં સીધો હાઈવે ટચ થાય છે। અત્યારે આપ જુઓ તો જે રીતે પાણી ભરાયેલા છે, ગામની પરિસ્થિતિ ખૂબ જ ખરાબ છે। મારી સાથે લોકો છે, તેમની સાથે વાત કરીશું। ભાઈ, કેટલું પાણી છે? હજુ આગળ જવા જેવી પરિસ્થિતિ ખરા? જવા જેવી પરિસ્થિતિ બિલકુલ નથી। ગામના સરપંચ ગામના સરપંચ બસ સ્ટેન્ડ જ ઉભા છે, મહેન્દ્રભાઈ છે ઠાકોર, એ સરપંચ છે। અત્યારે ગામની ચારે બાજુ પાણી છે, ગમે ત્યાં બહાર જવું હોય તો તકલીફ તો છે જ તે, સાધન બી નીકળે એવું નથી। તો આનો રસ્તો શું કરવો? આ વસ્તુ કોને કહેવા જેવું કે આ પરિસ્થિતિનો રસ્તો શું બતાવે એમને? પરિસ્થિતિ કેવી છે? કારણ કે જીવન જરૂરિયાતની વસ્તુ લેવા જવું હોય તો દુકાનમાં લેવા જ જાય, આ ગ્રાહકો દુકાનો ગલ્લામાં બીજે બહાર જવાનો કોઈ રસ્તો નહીં, તો ખાવા હોય છોકરો બેઠો રસ્તું ખાય, હા ગલ્લામાં હોય તો હાલે। દર વખતે આવું ચોમાસામાં થાય છે? હા થાય દર વખતે। તો પાણી ઓસરતા જ નથી? ના, અઠવાડિયું લાગશે, પાણી ઓસરશે પણ અઠવાડિયું લાગશે એટલે તમારે અઠવાડિયા સુધી આ પાણીની તકલીફ રહેવાની જ છે અને અઠવાડિયા પછી આનો કોઈ નિકાલ થાય તો ઠીક છે। એટલે અમે સરકાર જોડે જ માગણી કરીએ કે આનું કંઈક નિવારણ લાવો અને પાણીનો નિકાલ થાય એવું કંઈક પરિસ્થિતિ સર્જાવો। અચ્છા, તમે મુખ્ય તમારો વ્યવસાય શું? ખેતી? ખેતી। અચ્છા, તો ખેતીને કારણે ખેતરો કે આમાં પાક લીધો હશે ને અત્યારે તમે? અત્યારે ખેતરમાં